વાહ સંસ્થા વિશે તમે થોડું ઘણું જાણતા હશો. વાહ એ ટૂંકાક્ષર છે. વી આર ઓલ હ્યુમન. આપણે સૌ છેવટે તો માણસ છીએ. અહીંયા આગળ જ્યારે અમે તમારી સંસ્થા જોડે જ્યારે એમઓયુ કરવા આવ્યા તો અમારા ચેરમેન પ્રફુલ્લદાદા પણ હાજર હતા. પ્રફુલ્લદાદા મૂળે અંગ્રેજીના અધ્યાપક, પણ એમને સાયન્સનો ખૂબ રસ હતો. એ આખી દુનિયા ફર્યા છે. એમને ખૂબ વાંચવાનો અને ખૂબ ફરવાનો શોખ. અને એમાં એ 58 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા પ્રોફેસર તરીકે. પછી બેન્કિંગમાં ગયા. એમને પોતાને કોઈ સંતાન નથી. અને એ પ્રોફેસર હોવાથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશમાં ફરવા જાય ત્યારે સૌથી પહેલા તમારી જે શિક્ષણ સંસ્થાને મળવા ત્યાં મુલાકાત અવશ્ય લે. તો એક નોંધ કરે, એક વસ્તુ એમને ડંખ્યા કરે મનોમન કે ડેનમાર્ક છે, જર્મની છે, કે જે ગુજરાત સ્ટેટ કરતા પણ નાના રાજ્યો છે, દેશ છે, ત્યાં આગળ 10-10, 12-12 નોબેલ પ્રાઇઝ વિનર છે. પણ આપણો દેશ આટલો મોટો, આટલી મોટી સંખ્યા, અને છતાં આપણે ત્યાં નોબેલ પ્રાઇઝ વિનર આંગળીના વેઢે ગણાય એટલા જ છે. તો આ વસ્તુ એમના મનમાં એટલી બધી ડંખતી હતી કે એમણે મનોમન એક નિર્ણય કર્યો કે હું જ્યારે પણ નિવૃત્ત થઈશ તો મારી સમગ્ર મૂડી એ સાયન્સ અને ગણિતના પ્રમોશન માટે વાપરીશ. અને એ રીતના એમણે આ વાહ સંસ્થા ઇંગ્લેન્ડમાં શરૂ કરી. હવે ઇંગ્લેન્ડમાં તો શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આ સંસ્થાની જરૂર નથી. એટલે ત્યાં આગળ ધાર્મિક છે, સામાજિક પ્રવૃત્તિ ચલાવતા હતા. અને એમાં બધી જ કોમના, ક્રિશ્ચિયન, મુસલમાન, બધી જ જાતના આખી દુનિયાના બધા એમના ફોલોઅર્સ હતા. એ જ્યારે ગુજરાતમાં આવ્યા 2015માં, ત્યારે અચાનક અમારી મુલાકાત થઈ. અમે 50 વર્ષે મળ્યા. વિદ્યાનગર જે આણંદની પાસે છે યુનિવર્સિટી, ત્યાં અમે ભણતા હતા. એ પછી 50 વર્ષે મળ્યા અને મને ઓળખી કાઢ્યો કે આનંદ, મારો તારું કામ છે, મારે અહીંયા આ પ્રવૃત્તિ શરૂ કરવી છે અને જવાબદારી તારે લેવાની છે. આ રીતના 2015માં અમારે વાવની શરૂઆત થઈ. શરૂઆતમાં અમે પંચમહાલના 135 ગામ અને ધોળકા તાલુકાના 70 ગામ એમ કહીને 205 સ્કૂલોને અમે દત્તક લીધી. દરેક સ્કૂલમાં અમે 50,000 રૂપિયાની એક સાયન્ટિફિક કીટ આપી કે જેમાં બાળકો શિક્ષકની મદદ સિવાય પોતે પ્રયોગો કરી શકે અને સાયન્સનું શીખી શકે. પણ કમનસીબે એમાં અમને જોઈએ એવી સફળતા ના મળી. બાળકોને શીખવનાર કોઈ શિક્ષક હાજર નહોતા, ઘણી જગ્યાએ ક્લાસરૂમ નહોતા, ઘણી જગ્યાએ આચાર્યની વારે ઘડી બદલી થતી હતી. અને એ પછી કોરોના આવ્યો અને એમાં અમે થોડા પાછળ પડી ગયા. પણ 2021માં અમારી મુલાકાત આકસ્મિક રીતના વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે થઈ. તમે વિક્રમ સારાભાઈની ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણતા જ હશો બધા. વિક્રમભાઈ વિશે પણ તમે જાણતા હશો. અને એમણે અમને એક સૂચન કર્યું કે તમારે જો એમાં કંઈક આગળ વધવું હોય તો અમારું આ મોડલ અપનાવો. અને એમાંથી અમે આ લેબની પ્રવૃત્તિ શરૂ કરી. અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે અમારું મૂળ ગોલ તો, અમારો ટાર્ગેટ છે આખા ગુજરાતમાં 100 લેબ ઊભી કરવાની છે. આજની તારીખમાં અમારી પાસે 59 લેબ શરૂ થઈ ગઈ છે. હવે રાજસ્થાનમાં 2 અમે આજે પાછળ જે રામદેવરાનું અત્યારે જે એ ચાલે છે એ રામદેવરા એટલે ત્યાં આગળ રામદેવજીનું જે સ્કૂલ છે એમાં કરીશું. અને જેસલમેર જ્યાં સૌથી પહેલો આપણો અણુ ધોળાકો થયો હતો એની પાસે બાડમેર છે, ત્યાં અમે કરવાના છીએ. એમ અમે ગુજરાતની બહાર પણ અમે આગળ જવાના છીએ. હમણાં અમારી પાસે શ્રીનગરથી એક ઓફર આવી છે, ચંડીગઢથી ઓફર આવી છે. એટલે હવે ધીરે ધીરે બહારની મુવમેન્ટ જોર કરતી જાય છે. કદાચ તમને અહીંયા આગળ ધનસીભાઈ કે હાર્દિકભાઈએ વાત કરી હશે. આ ઉપરાંત અમારી દર વર્ષે એક ઇવેન્ટ એવી થાય છે કે સાયન્સ લોરેટ એવોર્ડ
એટલે એમાં અમે 3 વિભાગ કર્યા છે. તમારા જેવા બાળકો, સ્કૂલના બાળકો, કોલેજ યુનિવર્સિટીના બાળકો, અને એક ઓપન, એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે ભણેલો પણ ના હોય એને કંઈક એવી શોધખોળ કરી હોય કે જે માનવ જીવનમાં ઉપયોગી હોય, તો એવી એપ્લિકેશનો મંગાવીને અમે જ્યુરી પાસે સિલેક્ટ કરાવીએ છીએ. અને એમાં અમારું 10 લાખનું બજેટ છે. એમાં અમે ઇનામો આપીએ છીએ. પહેલું જે યુનિવર્સિટીમાં જે બાળકો છે એમના માટે પહેલું ઇનામ 1 લાખ રૂપિયાનું છે. અને એના શિક્ષક, એના મેન્ટર, એને ગાઈડ જેને કહીએ, એને પણ અમે 25,000નું એવોર્ડ આપીએ છીએ. આમ એમ અત્યારે અમારા 9મા ધોરણ ભણતી છોકરી નાવ્યા કરીને, જે છોકરી અમદાવાદની, એને અમે 40,000નું ઇનામ આપ્યું. તો એ છોકરીનો બીજે દિવસ મારી પર ફોન આવ્યો કે દાદા મારે મળવું છે. એટલે મેં એમને વિક્રમ સારાભાઈ સેન્ટર પર બોલાવ્યો, તો એની મમ્મીને લઈને આવી હતી. તો એણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે દાદા તમે મને જે ઇનામ આપ્યું છે 40,000, એ મારે તમને સંસ્થાને પાછું આપવું છે, કે જેથી તમે નેક્સ્ટ ટાઈમ બીજી મારી જેવી કોઈ હોશિયાર વિદ્યાર્થીની તમારી પાસે આવે તો તમે એને ઇનામ આપી શકો. એટલે મેં એમ કહ્યું બેટા આ પૈસા અમારાથી પાછા ના લેવાય, એ તો તારા છે, તારી રીતે તારે જેમ ઉપયોગ કરવો તને છૂટ છે. તો એના આંખમાં પાણી આવી ગયા. એટલે પછી એની મમ્મીએ કહ્યું કે દાદા તમે મારી દીકરીના પૈસા ના લો, પણ મારા તો લઈ શકો કે ના લઈ શકો. એટલે અમે ત્યાં આગળ વિચારવા પડ્યા. તો પછી એમણે આગ્રહ કરીને 40ની રકમમાં બીજા 10 ઉમેરીને 50 લાખનો ચેક અમને આપ્યો. હવે એમાં અમને જે સફળતા મળી છે, એમાં જે સૌથી પહેલું અમે જે સાયન્સ લોરેટનો પ્રોગ્રામ કર્યો 4 વર્ષ પહેલા, તો એમાંની એક દીકરી અત્યારે નાસામાં છે. અત્યારે એ સાયન્સમાં બહુ આગળ વધી રહી છે. અને ગઈ સાલ અમારે જ્યારે અમે પ્રોગ્રામ કર્યો ત્યારે દીકરી ખાસ અમેરિકાથી આવી અમારા ફંક્શનમાં. એને 2 વાતનો આનંદ હતો કે તમે મને એવોર્ડ આપ્યો, પછીથી મને આગળ વધવાની પ્રેરણા મળી અને હું નાસા સુધી પહોંચી છું. અને બીજું કે વિક્રમભાઈના દીકરા કાર્તિકેયભાઈ, જે અત્યારે વિક્રમ સારાભાઈના ચેરમેન છે, એ એમના હાથે મને ઇનામ મળ્યું. એટલે મને વધારે આનંદ એનો છે કે ઇનામ તો મળ્યું, પણ આવી મહાન વ્યક્તિના હાથે મળ્યું ઇનામ, એટલે એ મારું જીવનનું એક મોટું સંભાળનું છે. હવે મારી ખાસ વિનંતી છે, મેં હમણાં હાર્દિકભાઈને વાત કરી કે આ જે એવોર્ડની જે અમારું ફંક્શન હોય છે ત્યારે અમે બીજે એક વક્તૃત્વ સ્પર્ધા અને એક ડ્રોઈંગની સ્પર્ધા, આ 2 પણ અમે કરીએ છીએ. તો મારી તમને સૌને એક આમંત્રણ છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે અમારું થાય તમને અમે જણાવીશું સ્કૂલના સંચાલકોને, તો તમારે એમાં ભાગ લેવાનો છે. અને એમાં વક્તૃત્વ સ્પર્ધા કરવામાં જે છોકરી હતી એ દ્વારકાની પાસે વાંછુ કરીને ગામ છે, ત્યાંની ખારવાની દીકરી, અને એને એટલું સરસ લેક્ચર આપ્યું કે એને પ્રથમ ઇનામ આપ્યું છે મેં. તો તમને ખાસ વિનંતી છે કે તમે આ બંને સ્પર્ધામાં ભાગ લો. અને સાયન્સમાં પણ હવે તમે કંઈક ને કંઈક એમાં પ્રવેશ મેળવો, અને એમાં ઇનામ મળે કે ના મળે પણ તમે ભાગ લો, એ અમારા માટે બહુ આનંદની વાત થશે. એટલે મેં હાર્દિકભાઈને ખાસ વિનંતી કરી છે કે આ બાબતમાં તમને બધાને માર્ગદર્શન આપે અને પ્રોત્સાહન આપે. તમે સૌથી પહેલા તો આ સંસ્થા વિશે મને વગર આમંત્રણે આવવાનું મન થાય એવી જગ્યા છે. આ એક સંસ્થા એવી છે, આ સંસ્થા એક એવી છે કે જેમાં ભીમસિંહભાઈ પોતે અમદાવાદ ખાસ અમારા સેન્ટરની મુલાકાતે આવ્યા અને વિનંતી કરી કે તમે અમારા ત્યાં પધારો, અમારી સંસ્થા જુઓ, અને અમે ગમે તેમ કરીને અમારે આ લેબ જોઈએ છીએ. આ ગુજરાતનું અમારા 65 સેન્ટરમાં અમારા પહેલો દાખલો એવો છે કે જેમે ભીમસિંહભાઈ પોતે રસ લઈને અમારી પાસેથી જબરદસ્તીથી લેબની માંગણી કરી, અને અમને આનંદ છે કે અમે આ લેબ બનાવી છે. હવે તમે આનો મેક્સિમમ ફાયદો લઈને આગળ વધો એ શુભેચ્છા. અમારા ચેરમેન કાયમ કહે છે કે આ જ્યારે બાળકોનું લેબમાં કામ કરતા જોઉં છું ત્યારે મને એક આશા છે કે આમાંથી કોઈ સુનિતા વિલિયમ પાકશે, આમાંથી કોઈ રાકેશ પાકશે. રાકેશનું નામ તમે સાંભળ્યું હશે કે સૌથી પહેલા
આપણા જે ચંદ્રયાન ગયું એમાં એણે ભાગ લીધો હતો, એટલે એ પણ એક વૈજ્ઞાનિક છે. અને સુનિતા વિલિયમ વિશે તમે બધા જાણો છો કે મૂળ તો આપણા ઇન્ડિયન છે, અમેરિકન સાથે પરણી છે, હમણાં પણ જઈ આવ્યા હતા. અનફોર્ચ્યુનેટલી થોડો ટાઈમ ત્યાં આગળ રોકાઈ જવું પડ્યું હતું અને અત્યારે પાછા આવે ને ફરતી અત્યારે પાછી જવાની તૈયારી કરી રહે. અને સૌથી અગત્યની વાત સુનિતા વિલિયમ માટે તમને એ કહેવી છે, સુનિતા વિલિયમ નું મોસાળ મહેસાણાની બાજુમાં એક નાનકડા ગામમાં છે, જુલાસણ કરીને. તો એ જ્યારે ઉપર જ્યારે ઓર્બિટમાં ભ્રમણ કક્ષામાં ફરતી હતી ત્યારે એણે ડોક્યા કરીને નીચે જોયા કરે તો એના જે સાથીદાર હતા એને પૂછે કે સુનિતા તું આ વારે ઘડે નીચે શું જોયા કરે છે? તો કે નીચે મારો દેશ છે ઇન્ડિયા, અને ઇન્ડિયામાં મારું જે ગામ છે કે જ્યાં હું ભણી છું, મોટી થઈ છું, જ્યાં મારું મોસાળ છે એ હું જોવા પ્રયત્ન કરું છું. અને તમને નવાઈ લાગશે કે જ્યારે પણ ઇન્ડિયા આવે છે ત્યારે ત્યાં જાય છે, એટલે તમને પણ મારી એક વિનંતી છે કે તમે અહીંથી ભણીને આગળ જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, પણ આ સંસ્થા નહીં ભૂલતા. આ સંસ્થાએ તમારું ઘડતર કર્યું છે, તમને આગળ વધવાની તક આપી છે, અને તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ આ સંસ્થાને ભૂલશો નહીં. અને આ સંસ્થાનું હિત કોઈ રીતના તમે જે કઈ રીતના ફાળો આપી, આર્થિક ફાળો જરૂરી નથી, માનસિક આર્થિક કોઈ પણ ફાળો આપશો એવી શુભેચ્છા પાઠવીને હું વિરમું છું. થેન્ક યુ. આભાર સાહેબ, વાત કરી બધી. એક નાનકડી આપણે જ્યાંની શરૂઆત થઈ છે એમને પણ ક્યારેય ના ભૂલવું જોઈએ. આપણે અત્યારે ધોરણ 6 થી 8 ને અહીંયા બેસવાનું છે, એટલે બાકીના જે ધોરણ છે એમને જવાનું છે. તો લોક માટે એક વખત જોરદાર તાળીઓથી કાકા ને એમની પૂરું ટીમનો આભાર માનીએ. બે હાથ જોડી આંખો બંધ. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ.